પાટીલે ક્ષત્રિય સમાજને વિનંતી કરી। ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરે। ક્ષત્રિય સમાજ રોષ શાંત કરીને ભાજપને સાથ આપે। ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે, હજુ પણ રોષ ઓછો નથી થઈ રહ્યો। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો સંપર્ક કરવામાં આવશે। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે। ભૂલ માટે માફી પણ માંગવામાં આવી છે। અમદાવાદ ગોતામાં આવતીકાલે સંકલન સમિતિની બેઠક। રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી, સી.આર. પાટીલે આ નિવેદન આપ્યું છે। છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો। શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ.કે. જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે। આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે, તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું। એટલે હવે એમને સમજાવીએ છીએ ને કે હવે શાંત થાવ।